હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો ગાઈસ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહર. કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જશો ગાઈસ. સરસ મજાની સવાર પડી જશે ગાઈસ. અને હું તો ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો છું. આજે થોડું મોડું થઈ ગયું અને ગાઈસ આજ તો મનીષ હતા અને અંશને તો છે નહીં ઘરે. જિનલ એમને બી ખેતરમાં જવાનું પૂરા ભરવા હતા. ગુડ મોર્નિંગ જિનલ. જય માતાજી. માતાજીના દર્શન કરી લે ગાઈસ. જય મા ચેહર. इस पप्पा चाहिए थे. गुड मॉर्निंग मम्मी. कैसे पप्पा तैयार है ये. गुड मॉर्निंग पप्पा. गुड मॉर्निंग. जय माता जी, जय माँ चेहर. जय माँ चेहर. कैसे पप्पा ना तो बहुत काम है. आगे गया है ना अब तो कोई नहीं. कैसा नो अभी हाल उठे हो. अन्ना गुड मॉर्निंग. गाइस गुड मॉर्निंग. जय माता जी, जय श्री कृष्ण. केम છો બધા મજામાં? तो चलो बस हम लोग सब ऑफिस सावन में तो रे खेतर में आते हैं ये तो हमारे काम है. તો ગાઈસ મેં તો રેડી થઈ ગયા હતા અને આ કોર તો મમ્મી કોફી બનાવવા મારા ઓલે. એટલે એટલી બધી બનાવાય? પીઝા હોય દૂધ આટલી બધી હું તો પીતોય નહીં. પીઝા તો ગાઈસ આ તો નાસ્તામાં ખીચડી હા વગાડેલી અને મમ્મી તો જેટલું દૂધ પીવું ને એટલી તો કોફી બનાવીને આલી છે. હું આટલી બધી હું પીતોય નહીં. તો ચલો પીવા હે તો નહીં બનાવું. ના પાડે સારું તો બનાવું. ચલો ગાઈસ તો હું ચા કોફી પી લઉં. તો ગાઈસ આજ તો મમ્મી રોહી બે શાક બનાવવા હે. ફુલેવા રીંગણ તુવેરો લીલી. ગાઈસ આજ તો કોઈ ઘરે નહીં, અમે નહીં. આવા 10:30 થયા ને અમે પપ્પાને બે નીકળ્યા ગાંધીનગર અને મમ્મી એકલી જ છે ઘરે. તો મમ્મી અને રૂહી સાવન માહા અને જીનલ તો પૂરા ભરવા ગયા. તો ચાલો ગાઈસ હવે નીકળીએ ગાંધીનગર સાઈડ. આજ તો બહુ કામ હા. તો ગાઈસ ગાંધીનગર આવી ગયા હતા. થોડું કામ છે વકીલીનું પપ્પાના. પપ્પા કામ પતાવે છે તો ગાડી પાર્કિંગ કરીએ ત્યાં વેટિંગ કરું. આવે તો પછી હજુ તો જમવા જવું છે. જમી બમી એ નીકળું છું અમદાવાદ. તો ચલો ગાઈસ બને રહેજો બ્લોગમાં અને અમારા બ્લોગ ગમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ. એવું કશું નહીં. તો ગાઈસ ભૂખ લાગી હતી અને 1:45 થાય તો જમવા આવ્યા. તો ગાઈસ ચલો જમી લઈએ. પરોઠા શાક જ ખાવાનું. અમે ગાંધીનગર આવીએ એટલે ગાઈસ ગાડી પાર્કિંગ કરી દીધી અહીંયા. તો ચલો જમી લઈએ ફટાફટ. જમીને હવે નીકળવાનું છે ગોતા સાઈડ. બહુ જ કામ હતો પપ્પા બેનોમાં અને ઘરે બી બહુ કામ હા. કેમ તો પૂરા નખાયા અને આ ચેતન મનીષા તો ગયા નહીં. એ ગયા હા એમના ત્યાં વન એવું ને તે ખોડિયાલ માતાએ. આ તો કામે કામ હા ગાઈસ. ચલો તો ગાઈસ બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ એ વરઘોડો નીકળી ગયો છે અને બધા એ ઉભા રહ્યા. મારો અવાજ નહીં આવતો હોય એને બધા મારી ગેંગ આય જાશો મને તો અવાજ જ કરે કે અવાજ નહીં આવતો. તું બોલેસ તો નહીં સંભળાય. સરસ મજાના અવસર હોય તેમાં ખોડિયારની જય બોલે છે. આનંદ સોયનો કાકી જોડે બોલે શ્રીમાં ખોડિયારમાં.
તો ગાઈસ અમે જમવા બેસી ગયા. બહુ ભૂખ લાગી હતી તો બધા ફટાફટ ખાઈ લીધું. જો મને તો ડીશ ચોખ્ખી થઈ ગઈ. મને થોડું થોડું બાકી પતાવી દે. તે ખાઈ લીધું જાશું શું આયરો જો આ એકલો બાકી છે ખાવાનો. અને રુદ્ર કિસ્ટુ ખાઈ લીધું. બોલ હા. અમે બધા ખાઈ જ લીધું ગાઈસ. બહુ જ ગોદાન ભૂખ લાગી હતી. વરઘોડામાંથી થાકી ગયા હતા ને એટલે. અને હવે ખાવાનું બાકી ખાલી અંચું ખાઈ લીધું. હા શું બોલ કીધું હોય તો પહેલો ના ઉતાર દે. કીધું હોય તો પહેલા ઉતારી દીધું હોય. ચાર નો એક રૂપા ખાધું. જો ખાલી ખાલી કે ગાઈસ. તો ગાઈસ પપ્પાનો બી હવે નીકળી જાય ગોતા સાઈડ. જમી બમીને પરોઠા શાક ખાઈ લીધું. હા જઈએ છે ગોતા. તો ગાઈસ ગોતા આવી ગયા હતા અમે. થોડું કામ છે અમારે અહીંયા. પપ્પા એ કામ કરે જ છે. તો ગાઈસ વ્લોગમાં બને રહેજો. અને વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. તો ગાઈસ કલોલ હતા. કલોલ આવી ગયા. હવે ગોતા ही કામ પતાવી ગાઈસ કલોલ આવ્યા. હવે કલોલનું કામ ચાલુ થશે ગાઈસ. તો ગાઈસ કલોલ સબ રજિસ્ટરે આવ્યા હતા. હવે થોડું અહીંયા કામ છે તો કામ બામ પતાવી દઈએ. આ તો ગાઈસ સવારના 9 વાગ્યાના નીકળ્યા છે અમે. હું પપ્પા બે તો રખા જ કરીએ. તો ગાઈસ ફાઇનલી હવે ઘરે આવી ગયા હા. 5:30 વાગી ગયા ગાઈસ. તો ગાઈસ ઘરે તો પૂરા આવ્યા હતા. પૂરાના એ તો મમ્મી માહા અને સાવન એમને નાખી દીધા લાગા ઉપર. ચાલો જોતાઈએ. અને અમે તો હબી હાલ ઘરે પહોંચ્યા ગાઈસ. તો ગાઈસ પૂરા નાખી તો અમને જો સાફ સફાઈ નહીં કાંઈ લાગે. હબી હાલ જ નવરા પડ્યા હો. ના ચલો ગાઈસ રૂમમાં ભરી દીધા. હા અમને લાગે હા રૂમ ફૂલ થઈ ગયેલા ગાઈસ. આખો રૂમ પેક કરી દીધો અમને. તો ગાઈસ ભેંસોની ચાર બહુ ભરતી હતી આ સાલ તો. ધાબા ઉપર જગ્યાએ નહીં રાખી પતંગ ચગાવવાની. જો આ પૂરિયા ગઠ્ઠા કાલે એક ટ્રેક્ટર આવ્યું હતું પાછળ નાખી દીધું હા. અને બીજું ટ્રેક્ટર આજે આવ્યું હતું અહીંયા રૂમમાં પૂરતી દીધું. ચલો ગાઈસ તો કોફી બોફી બનાવીએ જાતે. આજ તો કોઈ હા નહીં કરે. શેતાને હજુ તો આવ્યા નહીં. કોઈ લેવા જ્યું નહીં. મારા ખ્યાલથી કાલે આવશે લાગે. કાલ જવું પડે. કાલ કાં તો પરમ દિવસ. તો ગાઈસ અત્યારે કપડાં ધોવાઈ જવા હવાના ગાઈસ. આજ તો બહુ કામ હતું ને તે કપડાં ધોવાય નહીં. સાવનના પપ્પા તો આરામ કર્યા. આજ તો ગાઈસ રસોઈમાં રસોઈયા જીનલનો વારો હા. એટલે રોહલે એવું કરે હા. પોપકોર્ન ખાવા મન તો હાલો. બહુ હોય એક નહીં બહુ ના બહુ તો જીનલ બનાવ. તો ગાય આ તો જીનલ કે સારું બનાવીને ખાવું પડે. બહુ કોમ કર્યું હે ને કે દાળ ભાત બનાવ ગાઈસ. બીજું કોઈ બનાવવાના કે નહીં? રોટલી ભજીયા મારા ભાગમાં આવ્યા નહીં. 2 દાળ પહેલાં બનાવે. ચલો ગાઈસ ખાવાનું તો બનશે. હા મન તો હાલ લાય ના જલ્દી. પોપકોર્ન તો હાલ. પોપકોર્ન મેદી નહીં મૂકવી હે ભાઈ. મૂકેલ મેદી મસ્ત.
તો ગાઈસ પંકેશ ના હું બે ખાવા બેઠા તો યાદ તો પોણા થાય વહેલા વહેલા ખા બે જાય ગાઈસ વહેલું વહેલું ખાવાનું બની ગયું મમ્મી બધું ખાઈ લીધું હવે મમ્મી પપ્પા બેને ખાઈ લીધું હા અમારે બેઠા આજ તો દાળ ભાત છે રોટલી મારી રોટલો હોય થોડો અને આચાર ડુંગળી અને છાશ ભાગા જીનલ તો છાશ આવે તો ગાઈસ જમી બમી નવરા પડી ગયા હતા જીનલ ખાધી તમે અને વાસણ ધોવાની તૈયારી કરા ગાઈસ જીનલ તો આખો રૂહી કરે રૂહી તાપની તો લગા રૂહી હા લાકડા ચૂલો કઈ બેઠા હોય પણ તાપની તો લગાડતા નહીં ગાઈસ ઠંડી આવી જઈ છે પેટી બગાડા પણ તાપની નહીં કરતી લાય તાપની કરું હે ને ચલો ગાઈસ તો થોડી યાર તાપની લગાડી દઈએ તો ગાઈસ તાપની તો અમને ઓલવી નાખી ગેડા પંકી બે નહીં લાકડો મૂકતા નહીં ચોલા પેલો ડાબામાં બનાવી દેવાનું ગેડા ડાબો નહીં લે પેલી સગડી બનાવવા દે અરે ડાબામાં હળિયા મૂકી દઈએ ને તો સગડી ના બન જાય બના તો બનાવવા દે લોખંડની ડાપક કોક તો જોઈએ ને આમ ગોળ બોર તો ગાઈસ જીનલ લાતા ને બે દાડી નંબર આવી જશે હવે કામકાજમાં આપણી થાકી જાય પગે ના કોઈ નકમ કેનું હાલ કરો લાકડું પર પગે ના પાડી ના હાલ ગયા તાર મારે તાપું નહીં ના ના હું બેઠો લે આપ બે કલાક બે તો આપણે તો ના પાટલો કે મને નીકળતો તમે તો કીધું તું ના હરગાવાનું